જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ સિદ્ધુભાઈને ત્યાં સુરેન્દ્રનગર। કાલ રાતે જ આવી ગયા હતા અને સવારે ફોન કરી દીધો હતો સિદ્ધરાજભાઈને। આપણે આ ઘોડી પોતે ક્યાં ઘોડાની સિદ્ધુભાઈ? અનનોન હે જોરદાર। બસ બસ પાણમાં ફૂલ હે, એ તો કહું પાણમાં ફૂલ હે। જો જો ફેરી લે, આમની ફેરી લે કરી બર જ કરશે અંદર જવા। જો ભાઈ પ્યોર કાઠિયાવાડી અને પાછી ગોલ્ડન કલરમાં। અત્યારે આ કલરનો વધારે ટ્રેન્ડ છે, બહુ ટ્રેન્ડ છે આ કલરનો। અરે બધે ટ્રેન્ડ છે, બધે આનો ટ્રેન્ડ કહેવાય ને, વાત પૂછો આની એટલી ડિમાન્ડ છે આ કલરમાં। એટલે જ મેં તમને કીધું કે આ કલરમાં એકાદો ઘોડો દોરાવો તો મસ્ત રિઝલ્ટ આવશે। આ કલરમાં જ છે કનૈયો તમારી પાસે બરોબર છે, એના જેવી મજા નહીં। અને ઉંમર કેટલી થઈ ઘોડીની? રાઇડિંગમાં કે બે પગે કરો? રાઇડિંગમાં કોલની બચ્ચા, હા બરોબર છે। કાઠિયાવાડીના કાન પણ આના જોરદાર છે। માંડો પગ રાઇડિંગ કરી નાખ્યું ચાલુ કે નથી કર્યું હજી? આનું નથી કર્યું, બરોબર। તો ભાઈ ફરઝનનો એક નંબર વસેરો છે, હજી 13-14 મહિનાનો છે। અને હાઇટ કેટલી તમે કીધી? 58ની હાઇટ છે। મેં પાછળ ગાડી ઊભી છે, જોઈ લ્યો હાઇટ, બરોબર। અને આની માં કઈ તમે કીધી હતી? બરાબર, સર્કલમાંથી લીધેલો છે। માં પણ સારી છે, પણ લાઈન ને એ બધું આપણે એક શોર્ટ વિડીયો બનાવશું ને એમાં આપણે ડિટેલ આખી આપી દઈશું। પણ જે મારવાડી કેરેક્ટર છે એમાં જુઓ તમે કેટલો પ્યોરિટીમાં છે, પ્લસ હાઇટ, જેનું મોઢું, ફેસ, કાન બધી રીતનો કમ્પ્લીટ છે। ભલે ભલે ઉપર જો ફરઝન જે 1200માં લગભગ ચેમ્પિયન થયેલો છે, એનો ડાયરેક્ટ વછેરો। અને ફ્યુચરમાં સિદ્ધરાજભાઈ આપણે બ્રીડિંગ માટે જ આને યુઝ કરવાના છે, બરાબર। જુઓ તમે બ્રીડમાં પ્યોર, કલરમાં કુમેદ, અને પગ હજી ટૂંકમાં કહેવાય ને કોઈ ધોયેલ નથી, પણ એના ફાધરના પાછલા 2 પગ ધોયેલા છે, મધરના 4 પગ ધોયેલા, એટલે બચ્ચામાં ફ્યુચરમાં આવવાનો ચાન્સ રહે। પણ વછેરો કેમ છે કોમેન્ટમાં જરૂર કહેજો। જય માતાજી મિત્રો। તો જો તમે આ સામે વછેરો જોવો હો, એ છે આર્યનો વછેરો ને, કન્ફર્મ 13 મહિનાનો વછેરો। હમણાં આપણે થોડીક વાર પહેલાં જ માપ્યું, 52 જેવી હાઇટ છે, અને પ્યોર કાઠિયાવાડી બ્રીડ, બરોબર। આગળ બ્રીડિંગ માટે વાપરવાના કે આગળ બ્રીડિંગ માટે જ આને યુઝ કરવાનો છે, ક્રોસિંગ કરવા માટે, પ્લસ કે આના સારા બચ્ચા આવે। અત્યારે જે ગોલ્ડન કલરની માંગ છે, વધારે એ ટાઈપના બચ્ચા આપે એના માટે જ તૈયાર કરે છે પૂર્વદીપસિંહ, જે આપણા મિત્ર છે સુરેન્દ્રનગર, એનો આ વછેરો છે। ને સ્ટડ ફાર્મનું નામ કહી તો રાજા બાપુ કૃપા ફાર્મ છે, ત્યાં વછેરો છે। તમને આ વછેરો કેવો લાગ્યો જરૂર કહેજો। આપણે હલાવીને વછેરાને દેખાડી લઈ જાઓ હવે, અને રિટર્ન લઈ આવો પાછા। કાઠિયાવાડીમાં તમે વધારે જોયું છે કે હન્ટરને બધું પહેરાવે, પણ આ વછેરો જો ખાલી એને
ડોકે બાંધેલું એ કઈ રીતનો કંટ્રોલ કરે છે ભાઈ. જો ખાલી ઓનલી એને ગળે બાંધેલું છે, બરોબર. બસ બસ બેટા બસ. હા એને હું કહેવાય ને ખાનદાની. હાલો તો ભાઈ દેવલી લાઈનથી એક વછેરો બિલોંગ કરે છે જેનો ગ્રાન્ડ ફાધર છે પ્રભાત અને ફાધર છે રુદ્રાક્ષ. ઉંમર કેટલી થઈ આની? 14 મહિનાનો છે અને 60+ એની હાઇટ છે. માની વાત કરી તો માં છે તક્ષશિલા, એની પણ લાઈન બહુ સારી છે. એનો ફાધર છે રૂબિન સ્ટાર. ફ્યુચરમાં સ્ટેલિયનમાં વાપરવાનો તો ભાઈ ફ્યુચરમાં સ્ટેલિયનમાં દેવલી લાઈનમાંથી બેસ્ટમાં બેસ્ટ વછેરો થશે. આ પ્રભાતનો સન રુદ્રાક્ષને એનો ડાયરેક્ટ આનું નામ શું પાડ્યું? અર્જુન નામ પાડ્યું છે અને ઓનર છે આપણે પૂર્વદીપભાઈ. ક્રોસમાં ઊભો રાખો ને ભાઈ થોડો. કસ કમ્પ્લીટ ના ભલે રહ્યો રેડી. હાઇટમાં લગભગ 62-63 ઉપર હોઈ જશે, 64 ઉપર હોઈ જાય. કેટલો? 67? ના ના એ તો બરોબર છે. અને હજી તો વાર હશે ને ક્રોસિંગ કરવાનું? બધું તો બચ્ચું જ છે એટલે જ ને. લઈ જાઓ ભાઈ, રનિંગ કરાવીને લઈ આવો તો એક વાર, એટલે આપણે બધાને બતાવી. હા નીચે નાળ નાખે. જોયો હવે રેડી. ના ના એને જ લઈને આવવા દો ભાઈ. હાઈટ લઈને આવો ભાઈ, દોડાવો. બીઓમાં તમે બીઓમાં. હા તે તો ચડી જાય, ઘોડો હે. તો ભાઈ કલાકાંતાની આ વછેરી છે અને 60+ હાઈટ છે. નાનું જે બ્યુટી છે મારવાડી બ્યુટી, જો 4 પગ ધોયેલ અને ફેસ કટ ને કાન ને બધી રીતની ખૂબ એટલે ખૂબ કહેવાય ને કે જોરદાર બ્રીડ કેરેક્ટરમાં. વાહ જો તમે આ બાજુ જો, આ બાજુ જોયું તમે? આ ભાઈએ ટ્રેન કરેલા છે પણ એ ભાઈને બતાવવાના નથી આપણને, કારણ કે ભાઈ સરપ્રાઈઝમાં થોડા કે. આ બાજુ જો, આ બાજુ જો જોયું, આ બાજુ જોયું છે ને. જો પગ 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 આને ટ્રેનિંગ ઘણી આપેલી છે એ ભાઈએ, સમજા. પણ એ ભાઈ કેમેરામાં અત્યારે આવ્યા ગેમ છે નહીં, એટલે પછી ક્યારેક નિરાતે બતાવશું. પણ એ ઘોડી છે બ્રીડમાં કેવી તમને લાગી આપણને કોમેન્ટમાં જરૂર કહેજો. બાકી દોડવામાં પણ એક નંબર છે. હવે લઈ જાઓ તમે ઘોડીને, જો હમણાં રનિંગ કરાવીને આપણે બતાવી તમને. બાકી આ ઘોડો છે એને હમણાં બહાર કાઢ્યો તો વછેરાને, જુઓ તમે. લે બેટા, આવા દો. જો એની જે રનિંગ સ્પિરિટ છે ને એ જુઓ તમે, હાલવાની જે ચાલ છે એ જુઓ. વાહ વાહ વાહ. આ રીતનું છે, બરોબર. ઘોડીને જો હવે છૂટી મૂકી છે.
વાહ ઘોડી વાહ. જો આખું ગ્રાઉન્ડ હવે દોડશે, લગભગ પાછી વળશે ત્યાંથી. એ જાય નહીં આમની, મારા ખ્યાલથી નહીં જાય. આમ રન કરશે જ નહીં. કર્યું? વાહ ઘોડી વાહ. હે હે ઘોડી, હટ હટ. હટ ઘોડી, હટ. વાહ વાહ. આ છે કાલા કાંટાનું બ્લડ. આમ જો આમ. એની આમ ચાલ જુઓ તમે. હટ ઘોડી. વાહ વાહ વાહ. હે આમ જો આ ભાઈ કે વળી જા, ડાયરેક્ટ વળી ગઈ જો. હોન્ડા ઉપર ન ચડે. વાહ વાહ વાહ. આની ચાલ જોરદાર હે ભાઈ. ઘોડીની જે સેન્સ છે ને એ તમને બતાવું. જે એના ટ્રેનર છે કતુભા, એ જોઈજો હમણાં જે રીતે ટ્રેન કરાવશે ને એ રીતે એ આવશે જો. જોયું? કતુભા કહેતો રન કરવાનું, જોઈ જ્યાં જાય ને ત્યાં પાછળ પાછળ જ આવે. જોયું? કાંઈ બાંધ્યું નથી, કાંઈ નહીં, છૂટી છે એકદમ ઘોડી. જો પાછી વરવાનું કીધું, પાછી વેરી. હવે અહીંથી આપણે થોડી ટ્રેન કરી દઈ. જવા દો કતુભા, આમ જવા દો. લે હટ. આ જે આવે ને દોડીને, એનો દાખો સીન અલગ. આખું ગ્રાઉન્ડ હવે દોડશે લગભગ તો. વાહ ઘોડી વાહ. પાછે આ ઘોડીની સેન્સ છે ભાઈ. જા ભાઈ કે ધીરી પડી જા, પડી ગઈ ધીરી. વાહ વાહ વાહ. તો ભાઈ ઘોડાના વિડીયો બહુ મસ્ત ઉતરી ગયા. આપણે થોડીક લાગી હતી ભૂખ એટલે આપણે આવી ગયા કેફેમાં. અને આ ભાઈ જો બાયડી ગયેલા થોડાક છે એટલે બાઈમાં પડ્યા છે, પણ આપણે થોડુંક આગું રહેવાનું એનાથી મોહ માયાથી, નકર પછી આપણું કામ થાહે નહીં. બરોબર, હાલ લ્યો તમે. જાયગા લ્યો ભાઈ, જાયગા. બરોબર, આ વિડીયો આપણે અહીંયા સુધી રાખી દઈએ. બાકી આ વિડીયો કેવો લાગ્યો આપણને કોમેન્ટમાં જરૂર કહેજો. છેલ્લે ભાઈએ મોજ કરાવી દીધી કટ્ટુભાઈએ. થેન્ક્સ ટુ કટ્ટુભાઈ. ચાલો, જય માતાજી, જય દ્વારકાધીશ.